નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થાય એટલે ભગવાન શ્રી ગણેશજીને પાટે બેસાડવામાં આવે છે। આપણે વાત કરવી છે જે પ્રકારે આગામી 27 તારીખથી ગણેશ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે। ભાવનગરમાં પણ મોટા પાયે પંડાલો બનવાના શરૂ થયા છે, પરંતુ આપણે વાત કરવી છે મૂર્તિ બનાવનારા કલાકારો પાસે। મૂળ વાત એવી છે કે ભાવનગરમાં આમ તો કહી શકાય કે વર્ષોથી આ પ્રકારનો જે ગણેશ મહોત્સવ છે એ ચાલી રહ્યો છે। આપણે આવી પહોંચ્યા છીએ સીતારામ મૂર્તિ જે પંડાલ છે ત્યાં આગળ, અને હિતેશભાઈ આપણી સાથે જોડ્યા છે। કેવા પ્રકારની મૂર્તિ બની રહી છે આખી જ વાત આપણે તેમની પાસેથી જાણીશું। હિતેશભાઈ, જે પ્રકારે ગણેશજીની મૂર્તિ આપ બનાવો છો, કેટલા વર્ષથી બનાવો છો, કેવા પ્રકારની બને છે, આખી વાત કહો। છેલ્લા 10 વર્ષથી આપણે માટીની મૂર્તિ બનાવી છે। લાલબાગના રાજા છે, દગડુ શેઠ છે, ચિંતામણી છે, અલગ અલગ પ્રકારની ઘણી જાતની આપણે મૂર્તિઓ બનાવીએ છીએ। દરેક બધી માટીની જ બનાવીએ છીએ। હિતેશભાઈ, ખાસ કરીને માટી આપણે ક્યાંથી લાવતા હશું, એમાં કેવું કેવું મિશ્રણ થતું હોય છે, કેવા પ્રકારના કલરો આમાં વપરાતા હોય છે, આખી લાંબી વાત કહો। આમાં આપણે પ્યોર દેશી માટી જ આવે છે અને આમાં નેચરલ કલર વાપરવામાં આવે છે। કોઈ જાતનો બીજો કલરમાં વાપરવામાં આવતો નથી, જેને કારણે પ્રદૂષણ નુકસાન થાય એવી વસ્તુઓમાં કરવામાં આવતી નથી। સાહેબ, કેટલા ઇંચથી લઈને કેટલા ફૂટ સુધીની આપણે મૂર્તિ બનાવીએ છીએ? આપણે 3 ઇંચથી લઈને 4 ફૂટ લગી બનાવીએ છીએ માટીની મૂર્તિ। કેવા પ્રકારના ડેકોરેશન હોય છે? એમાં સાફાવાળા હોય છે, ડાયમંડવાળા હોય છે, અલગ અલગ અવનવી વેરાયટીમાં આપણે કરવી છીએ। એટલે ખાસ કરીને લોકોની માંગ કેવા પ્રકારની હોય છે? નાની મૂર્તિ માગતા હોય છે, મોટી માગતા હોય છે, અંદાજિત કેટલી કિંમતની માગતા હોય છે, શું વાત? કસ્ટમરને તો 2000, 2500, 3000 લગીને વધારે મૂર્તિ માંગતા હોય છે, કારણ કે એ ઘરમાં બેસાડી શકે અને નાનીને રેગ્યુલર મૂર્તિ કહેવાય છે। જે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ વર્ષો પહેલાં બનતી હતી, મોટી સાઇઝની બનતી હતી, જે પ્રકારે માટીના ગણેશજી બનાવવાની વાત થઈ છે, અને આનાથી કોઈ વેચાણમાં કે એમાં કંઈ ફેર પડ્યો? ના, આપણે માટીની આવતા પીઓપીમાં ઘણો ફરક પડી ગયો છે। આપણે માટીનું અત્યારે સૌથી વધારે માટીમાં જ કામ થાય છે, પીઓપીમાં બંધ થઈ ગયું છે કામ। અચ્છા, માટીની મૂર્તિ છે, ખાસ કરીને પાણી અથવા તો તળાવોમાં એને પલાળવામાં આવતી હોય છે અને ફરી એક વખત માટી બની જતી હોય છે। આનાથી શું ફાયદો થાય છે? આ તે તમારે ઘરે ઝાડ વાવી શકો છો। તુલસીમાં એમાં સારામાં સારા ઉગે છે। આ એની બેસ્ટ ખાસિયત છે આ માટીની મૂર્તિની। બહુ બધી જગ્યાએ અમે કલેક્શન ની બધું જોયું છે, પણ અહીંયા કંઈક બધી ડિફરન્ટ વેરાયટીમાં ને એમાં બધી રીતના મૂર્તિઓ જોવા મળે છે, અલગ અલગ ટાઈપની ને બધી રીતના। ખાસ કરીને માટીની મૂર્તિઓ આપ ખરીદો છો, શું કહેશો? હા, અહીંયા નોર્મલી માટીની જ છે, બધી ઇકો ફ્રેન્ડલી જ છે બધી મૂર્તિઓ, એટલે સારું છે। મતલબ બહારના વાતાવરણને જોઈને બધી બનાવવામાં આવી છે અહીંયા। અચ્છા, ભાવનગરમાં અગાઉ જે માહોલ હતો ગણેશ મહોત્સવ ઉજવાતા હતા અને અત્યારની વાત કરીએ, શું ફેર લાગે છે? બધા વર્ષો કરતાં આ વર્ષે કંઈક અલગ આવશે એવું લાગે છે મને। મતલબ બધામાં ઉત્સાહ બી એટલો છે, મૂર્તિઓ મતલબ તમે જોઈ શકો છો કેટલા લોકો ખરીદવા માટે આવે છે મૂર્તિની બધું, એટલા માટે।